સુરતથી આતંકી સંગઠન જૈશ સાથે સંબંધો ધરાવતો આરોપી પકડાયો। ચેઇન સ્નેચિંગના આરોપમાં ઝડપાયો। પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ સાકિર શેખની સુરત ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગના આરોપસર ધરપકડ કરી છે। અગાઉ ગુજરાત એટીએસ પણ તેની ધરપકડ કરી ચૂકી હતી। પકડાયેલા આરોપી અબ્દુલ શેખ સામે સમગ્ર ગુજરાતમાં 1 ડઝનથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે। ખરેખર 47 વર્ષીય અબ્દુલ વિરુદ્ધ ગુજરાતના અનેક શહેરોમાં ગુનાહિત કેસ નોંધાયેલા છે। હાલ તે સુરત શહેરના ડિંડોલી, ઉમરા અને વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ગુનામાં વોન્ટેડ હતો। જે કેસમાં તે વોન્ટેડ હતો તે ચેઇન સ્નેચિંગ સાથે સંબંધિત હતો। આ સિવાય વર્ષ 2002માં પણ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમખાણોના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી। વર્ષ 2006માં અમદાવાદ એટીએસે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વ્યક્તિના સંપર્કમાં રહીને ભારતીય વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર તેની ધરપકડ કરી હતી। આ ઉપરાંત આ પ્રોફેશનલ ગુનેગારે 2008માં અમદાવાદની સાબરમતી જેલની અંદર હુમલો કર્યો હતો। તેની અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2017માં હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી। અમદાવાદના રાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડીના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી। અમદાવાદના જ કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલા અને અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો। ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ વ્યક્તિ PASA હેઠળ 2 વખત પકડાઈ ચૂક્યો છે અને 2002માં 2018માં કચ્છ, ભુજ અને જૂનાગઢ જેલમાં પણ જઈને આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।